હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને આ પણ મજામાં છે. બે બે ત્રીજો તો આને ઓમે હવે આ જગ્યા છોડીને અહીંયા આવી ગયો છો. આજે નમૂનો ફક્ત શું શું કરે, હા, ખાઓ પીવાનું શું, બસ. અરે ગઈ મારા ડોગ મારા જેવા જ છે. टीचर कौन सा टीचर? क्या गए टीचर आ रहे हैं? हैप्पी भाई भणवा आया था नहीं? तू कौन सी स्कूल में जाती है? आड़ीवाड़ी में। आड़ीवाड़ी। हाय गाइस, लाइक करना, शेयर करना, टुक जबीत जाए तू पहाड़ का तुमा समझ मां माइन गंगरू बजे तने का ना इतना के ना तुम्हें चूड़ी चलकना। अरे बस कर भाई, फोन में वीडियो शूट થાય ના કરે તાર માથા માર. શું ભણાવે? રીતિ ટીચર શું ભણાવે? બોર્ડ ઉપર આ બોર્ડ તો જો એનું આ જોરદાર બોર્ડ છે. તો શું કર પેલું ભાઈ હોજે નહીં મળતું. શું પેલું આપણે તમે નતા લાવ બ્લેક કલરનું એ તો ક્યાંય હોય. આ જો હેપી નીચે જવું છે. કેમ નહીં ભણવું? જતો રે જા. સો ગાઈસ, આજે ઘરે બન્યા છે ડુંગળીની ટીકડીઓ બની છે અને બટાકાના ભજીયા બન્યા છે, દાળ બની છે અને રોટલી બની છે. અને આપણે શું કરવાનું હવે? દબદબાઈ નાખવાનું ગાઈસ, કેમ કે ભૂખ લાગી છે. અને મેં આને કીધું ભાઈ તું ઉપર લેતો હોય કેમ કે મમ્મી મારા ઉપર ગુસ્સે થઈ જાય. એટલે મેં કીધું નીચે જઈશ તો મેં કીધું ખાલી કરી ધોઈ જવું એને કરતા મેં કીધું ઉપર આવી ખાઈ લેવું એ હારું. તો મેં આને કીધું કે લેતો હોય તો આ એને એના ભાઈનો ધર્મ નિભાયો અને કીધું કે લેતા બોલ્યા. શું બોલ્યા? સાહેબ મંગાવે કે જજ? સાહેબ મંગાવ મસ્ત હતા. ડુંગળી ના મને બહુ ભાવે. બટાકા ને મજા ખાવાની પણ ડુંગળી ને મજા બહુ મસ્ત બટાકા. આમ દાળ બની છે જે આપણે ખાઈશું ને. ચલો ખાઈ લઈએ. આ ભાઈની પરીક્ષા આવે છે અને આ ભાઈ જો હે વાંચતા હોય છે. કાલ રાત્રે એને આવું કર્યું હતું અને અત્યારે જો પોરો થઈને હું તો બરાબર નો જો તો ખરા આવું વાંચસ લે તું. નો રિપ્લાય. ગજબ બેજતી. ઉમ્મા વાંચા કના ડાન્સ સોમા. સો ગાઈસ, અત્યારે આ ભાઈના ત્યાં પકોડી ખાવા આવ્યા છે. તમને ખબર જ છે આપણે અહીંથી જ કહે છે ટંટાલાલ. આ ટંટાલાલના મન તો ગમે જ છે પણ આ ટંટાલાલના આમની પકોડી બહુ ગમે છે. એટલે આ દર વખત છે ને અમને અહીંયા જ લઈને આવે છે પકોડી ખાવા માટે નહીં. તો હજુ એ બધું રેડી કરે છે. હે ને અભી આવ્યો ક્યાં? તને શું વાંધો છે? એ વરસાદ માટેની છત્રી નહીં ખબર છે તો શું કામ કાઢવાનું કે? આ તાપ ના આવે એટલા માટે. क्या बोला तूने? ताप ना आवे એટલા માટે છત્રી કાઢના. यारा सोमा और तीखा करना अंकल, बहुत तीखा. इसको लाए लाए बननी चाहिए, ऐसा तीखा करना. हवा को तो झाड़ा થઈ જાય. मुझे बवासीर है. સો ગાઈસ, આજે મારી બેનના લગ્નમાં જવાનું છે. મારી માસીની છોકરીના લગ્નમાં જવાનું છે. આજે ગરબા છે. સો ચલો અત્યારે ફટાફટ રેડી થઈ જઈએ તો મળીએ તમને રેડી થઈએ ત્યારે. સો ગાઈસ, વાગી રહ્યા છે 6 અને હજુ સુધી અમે લોકો રેડી નહીં થયા. અને મમ્મી પપ્પા એ લોકો નીકળી ગયા છે. હું ટંટાલાલ અને મારો ભાઈ હજુ બાકી છે. એટલે તૈયાર થઈ ગયા છે ને મેં આ શર્ટ પહેર્યો છે. કહેજો કેવો લાગે છે. તો કે ગાઈસ દિખા તેરો ભાઈ કો દિખા, અરે તેરે દૂસરો ભાઈ કો દિખા. તો ગાઈસ, આપણા ટંટાલાલ જોઈ શકો છો એકદમ સાહેબ. ગાઈસ આના સાહેબ આના કંકુતરી ની આવી તો આવા છે. સો ગાઈસ, અત્યારે હું મારી ગોલ્ડન વોચ પહેરી રહ્યો છું. આ મારા પપ્પા યુરોપ થી લાયા હતા અને બહુ મોંઘી છે. 24 કેરેટ ગોલ્ડ છે અને ઘણી મોંઘી છે. ઘર જાયગા સબકા इसमें 10-15 લોકોના ઘર જતા રહે. मैं गरीब हूँ. ગાઈસ આ બંધ છે તમે જોઈ શકો છો પણ આપણે કોઈ ટાઈમ પૂછવાનું છે નહીં. સર્વિસ કરાવવા માટેના પૈસા અમારા જોડે કેમ કે ગાઈસ આને પૈસા બધા લૂટી લે. આ યુરોપ થી મંગાઈ છે ને તો એવું કહે છે કે આના સેલ પણ યુરોપ જ મળે. યુરોપ અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. યુરોપ મત મળે. અને શું ગાઈસ આ તો નાની પડે છે. તો ગાઈસ અત્યારે આ નહીં પહેરી શકું તો કઈ વાંધો નહીં ગાઈસ. મારી જોડે બીજી બધી પણ વોચ છે જે મારા પપ્પા દુબઈ થી લાયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? આપણે પહેરી લઈએ.
ચાંદીની. આ ચાંદીની છે. આ મારા પપ્પા ક્યાંથી લાયા હતા? ચાઇનાથી લાયા હતા ગાઈસ. એમના રસ્તામાં જતા હતા મળી. कैसा लगा मेरा मजा? બાકી ઘણી બધી વોચીસ છે પણ મને વોચનો એટલો ઇન્ટરેસ્ટ છે નહીં કેમ કે બધી બંધ છે. ના એવું નથી ગાઈસ કેમ કે નથી પહેરવી એમ. અને આ કઈ નહીં ચલો આવું બધું જતા અને અત્યારે જલ્દી નીકળવાનું છે કેમ કે અહીંથી આપણા સાગરભાઈ લોકોના ત્યાં જવાનું છે પછી ત્યાંથી આપણે નીકળવાનું છે જ્યાં લગ્ન છે ત્યાં. અને આજે ગરબાની નાઇટ છે એટલે ગરબાની રાત છે અને આ તો રમઝટ બોલાવાની થાય છે. હું કેવું આ તો આને નચાવવાનો છે. ચલો ગાઈસ ફટાફટ નીકળીએ. અને મોડામાં મોડું થાય છે. ચશ્મા મેં ક્યાંય મૂકી દીધા. બે યાર યાર ચશ્મા છે ને જો જીવી દે એનામાં જીવ હોત ને તો હું તોડી નાખ. હા ये चश्मा हमारा मिले हैं तो गाइस हम लोग निकल चुके हैं और बहुत मोड़ा हो चुका है और पेट्रोल पर पूरा नहीं का था तो थोड़ा વધારે मोड़ा हो गया है और अभी हमारे को जाना है वो सागर भाई है ना उनका घर पे जाने का नहीं है वो उनके पास जाने का है और मछला जबड़ा चटकता है और मेरे घर वालों ने जो हमारे रुमाल थे वो सब धोने के लिए डाल दिए. एक हंगा तो एक ही रुमाल हाथ में आया नहीं तो हमारा रुमाल वगैर जाना पड़ा एंड वेरी लेट आई एम सो मच लेट टू स्पीड में गाड़ी भगाविंग एंड जल्दी पहुंचिंग नहीं तो मारे બોન્ડ ખોટું લાગે. તો ગાઈસ અત્યારે અમે લોકો આયા છે સાગરભાઈના ત્યાં અને હવે અહીંથી અમે લોકો જઈશું રિક્ષામાં. એમની રિક્ષામાં કે પપ્પા એવું કીધું અલ્યા શું જ ભાઈ હે અલ્યા આગળ પાછળ જો આ તો વર્ષો પછી આવ્યો એટલે નહીં ભાઈ મેક્સ ઘરે જ ભાઈ અમારે મેક્સ ઘરે જ ઓળખો તમે વિડીયો જો મેક્સ. તો અમે લોકો આયા છીએ સાગરભાઈના ત્યાં અને હવે જઈશું એમની રિક્ષામાં મારા માસીના ત્યાં. ઓકે પપ્પાએ આવું કીધું તો પપ્પાએ ક્યાં કરવું પડે ને ભાઈ. આ જો તો ખરા આના કેટલી બધી કાજલ કરી છે. સો ગાઈસ હા આમનો છોકરો નહીં સાગરભાઈનો છોકરો હતો. તમને એવું લાગે કે ભાઈ આ એનો બાપ ના એવું નહીં. આ તો ખાલી હાથમાં પકડ્યો છે. બાકી તારા બ્લોગિંગ કરીશ લે કર લે લાઈટ ને જ જોજો કરે છે. હા નહીં આ એવું નહીં લાગતું કે ઓછી કાજલ લગાવી છે થોડી હા હજુ લગાવ્યો તો સારું લાગે. તો થોડું મેં કીધું કે ગાલ બાલ થોડું મોઢા બોઢા ઉપર કરી નાખે. સો ગાઈસ આ ઘણા સમય પછી કુનાલ આપણા વ્લોગમાં આવ્યો છે અને કુનાલને કહીશ કે મારી સ્ટોરી જો તું પહેલા સ્ટોરી જો એમ બી નહીં તો હોટસ્પોટ કનેક્ટ કરો ને તમારો એ તમારા ફોનથી લો. તમારો ફોન ક્યાં છે? મારો ફોન કોણ મારી મેં કીધું ના લે તું ખાલી જો. સો ગાઈસ મેં આ સ્ટોરી મૂકી છે તો આપણે કુનાલને કહીશું અને વિનંતી કરીએ કે તું એ સ્ટોરી જો મારી અમન સોલંકીમાં અલ્યા આવી ને આ નહીં આમાં નહીં બરાબર. તો ગાઈસ કેટલો મસ્ત ફોટો છે યાર અને ખરેખર આ ફોટો બહુ ગમ્યા. ના બાઇકમાં નહીં ફાવતી. બાઇક હું મારા પપ્પાની ચલાવવા મને કંટાળો આવે નહીં. હું બાઇક ચલાવું એટલે તારે બેહવું હોય તો ગાડીમાં આવી જા. અને આજે મેન કુનાલે મેચિંગ કર્યું છે એટલે થોડું મેચિંગ થયું છે. બાકી જે લાઈન બાઈન નહીં એનો એ સાગરભાઈનું શર્ટ બરોબર છે પણ એમાં પેટર્ન એમની સાઈઝ મોટી છે. સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી તો ગયા છે પણ કંઈક વધારે જ વહેલા પહોંચી ગયા છે કેમ કે અમારા સાઈડના કોઈ સજ નહીં અહીંયા અને અમે ખાલી એટલે 4 જણા જ છીએ એમ. આપણે 4 જણા નહીં 1 3 4 5 જણા છીએ એટલે 5 જણા જ છીએ અમે લોકો. પણ જે અમારા જે 4.5 જણા હા અડધી ટિકિટ અને જે બીજા અમારા મમ્મી પપ્પા લોકો હજુ આવ્યા નહીં એટલે આવું છે ગાઈસ અત્યારે. અને મેં થોડી વાર માટે પેલું મ્યુઝિક બંધ કરાવ્યું છે કેમ કે કોપીરાઇટ આવી જાય ને એટલે મેં એમને ના પાડી કે ગરબા બરબા રાખતા નહીં. કોપીરાઇટ આવશે એટલે ના પાડી છે એટલા માટે આ કુનાલ જઈને કહીએ આ તો કુનાલ કે તું જાન ભાઈ गजब बेइज्जती है. હવે જમવાનું થઈ છે તો ખાઈએ. અરે આ તો જમવા માટે જ આવે છે પણ કે આ તો કે એક ડીશમાં 2 માળ કરીને ખાઈ
એટલે આવું બધું હું તમને બતાવું એની ડીશ કેટલું બધું ખાશે. એમને રિક્વેસ્ટ કરી છે કે થોડી વાર વગાડવા દો. મેં કીધું હા રેડો તો હું મૂકું થોડી વાર એટલે વગાડવા દે એમને કે લગ્નનો માહોલ છે કોઈ સારું સારું રહેતો ના એટલે ના એટલે ના સારું લાગે એટલે એનો વગાડવા દો એમને એમની ફરમાઈશ પૂરી કરી નાખે. સો ગાઈસ અત્યારે અમે લોકોએ જમી કરીને બહાર આવી ગયા છે અને જમી લીધું છે અમે લોકોએ અને હવે બધા જમી લે એટલે પછી ગરબા ચાલુ થશે એટલે ગરબામાં બૂમ પડાવવાની થાય છે. શું કહેવાય બરાબર એટલે ધૂમ મજા આવવાની છે. ગરબા એવા રમીશ ને કે કોઈને રમવા જ દઈ દો. ચારે બાજુ હું રમ રમ કરી અને ટંટાલાલ બી અરે તે હોબારી ખાધી હતા અને કચ્ચા આમ આનો નાનો જ રહે તો મોટો જો આવો નાનો ખાવાનો એ ગાડી આવે છે. હા આવડે ગરબા રમું એમાં ને એમાં મેં ગરબા રમ્યા જ નહીં અને ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ આ ગરબા રમ્યા નહીં એટલે આ લોકોના લીધે ના રમ્યા. આ લોકોને કીધું હેડ 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 પેલા સોમાને આ સોમાને કીધું કે હેડ તો આ દે સોમાને કીધું કોઈ આવ્યું ને યાર. બાકી મારા મમ્મી પપ્પાએ બહુ ખતરનાક ગરબા રમ્યા. આવડે તમને? હા તમે ઘરે ગરબા કરવાનો હવે સિંગર બોલાવીએ છે ટંટાલાલ સિંગર આ રહ્યા તૈયાર થાય